રામ મંદિરમાં ચંદા ચોરી, જમીનના ગફલા, એસઆઈટીની નિમણૂક, એફઆઈઆર થઈ, 8 લોકોની ધરપકડ, હજી પૂછપરછ ચાલી રહી છે. પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે બુલડોઝર ક્યારે ફરશે? બુલડોઝર બહુ મહત્વનું બની ગયું છે, ખાસ કરીને જ્યારે યુપીની વાત આવે ત્યારે. કારણ કે યોગી આદિત્યનાથે એમની એવી ઇમેજ બનાવી છે મજબૂત કે બુલડોઝર એક્શન એટલે બુલડોઝર મોડેલ એ યુપીનું મોડેલ છે, અને પછી બીજા રાજ્યોમાં પણ એની બોલબાલા થઈ છે. આ બુલડોઝર કેમ યુપીમાં ફરતું નથી એની બહુ ચર્ચા છે. આજે એના વિશે પણ વાત કરવી છે. આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો પણ કરો. યુપી સરકાર દ્વારા વિધાનસભાને વિવિધ રીતે સત્તાવાર જે નિવેદનો અપાયા એમાં એમ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં હજારો કિસ્સામાં, અંદાજે 7,000 કિસ્સાઓમાં ગેરકાયદે બાંધકામ અથવા તો ગુનેગારોની મિલકત ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. અને આ અંતર્ગત માફિયાઓ, ગેંગસ્ટર પાસેથી આશરે 4,000 કરોડથી વધુની સરકારી જમીન કે ગેરકાયદે મિલકતો ખાલી કરાવાય છે કે તોડી પડાય છે. અતિક મોહમ્મદ, મુખ્તાર અંસારીની ગેંગ વનની વાત હોય, વિકાસ દુબે કાનપુર કાંડની વાત હોય, પ્રયાગરાજ અને કાનપુર હિંસા 2022માં થઈ, એ બધામાં બુલડોઝર બહુ બધું ચર્ચામાં હતું. અને એમાં બંને બાજુ પક્ષ પણ રહ્યો. એમાં કાયદાકીય પ્રક્રિયામાં બહુ વર્ષો નીકળી જાય છે અને માફિયાઓ એમાંથી છટકી જાય છે, અને ગુનેગારી નિયંત્રણ લાવવામાં ત્વરિત ન્યાય, ઇન્સ્ટન્ટ જસ્ટિસ એ ખૂબ જરૂરી છે. અને એ રીતે આ યોગીજીની બુલડોઝર નીતિ બહુ બધી ચર્ચામાં આવી, પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આ બાબતે અનેક અરજીઓ થઈ છે. વિરોધ કરનારાઓનું દલીલ એ છે કે વ્યક્તિ ગુનેગાર હોય તો પણ કોર્ટના આદેશ વિના તેનું ઘર તોડી પાડવું એ બંધારણ વિરુદ્ધ છે. એક જણાની સજા એના આખા પરિવારને ન મળવી જોઈએ, ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે તો એના ઉપર ચિંતા પણ વ્યક્ત કરી, ગાઈડલાઈન પણ જાહેર કરી. નોટિસ આપ્યા સિવાય કોઈની પ્રોપર્ટી તોડી શકાતી નથી, કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ. પણ યોગીજીના રાજમાં બુલડોઝર નીતિ આગળ વધી અને બુલડોઝર બાબાનું એમને ઉપમાન મળ્યું. યોગી આદિત્યનાથે, આપણે જાણીએ છીએ 2017માં જ્યારે સત્તા સંભાળી ત્યારે યુપીને માફિયા અને ગુંડાથી મુક્ત કરવાનું એમનું બહુ મોટું વચન હતું. અને એમણે આ રીતે અનેક ગુનેગારોને ધ્વસ્ત કરી દીધા. ચૂંટણીમાં પણ 2022ની ચૂંટણીમાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો બની ગયો હતો. બુલડોઝર સાથે ભાજપે પ્રચાર પણ કર્યો હતો, અને રેલીઓમાં આદિત્યનાથ યોગીજીએ એમ પણ કહેલું કે અમારી સરકાર એક હાથમાં વિકાસ આપે છે એટલે કે રાશન આપે છે, ને બીજા હાથમાં માફિયાઓ માટે બુલડોઝર રાખે છે. આ બહુ ગર્વભર એમણે વાતો ત્યારે કરી હતી, અને એટલે એમની કડક છબી બની. અને પછી બીજા રાજ્યોમાં પણ આવી નીતિ શરૂ થઈ. મધ્યપ્રદેશમાં એ વખતે જ્યારે શિવરાજસિંહ ચૌહાણ હતા, જે અત્યારે કેન્દ્રમાં મિનિસ્ટર છે, બુલડોઝર મામા તરીકે ઓળખાયા. હરિયાણામાં, રાજસ્થાનમાં, કંઈક અંશે ગુજરાતમાં પણ આ રીતે કામગીરી થઈ છે. પણ એ બંને બાજુ એનો ઓલો અભિપ્રાય રહ્યો છે. અને તાજી સ્થિતિ એ છે કે સર્વોચ્ચ અદાલતે આ નીતિ પર બ્રેક લગાડી અને કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ કર્યું છે કે માત્ર કોઈ વ્યક્તિ આરોપી છે એ આધારે એનું ઘર તોડી શકાતું નથી. આમ છતાં યોગીજી આ માટે બહુ લોકપ્રિય બન્યા છે, લોકોની એને ચાહના મળી છે. તમને ખબર છે કે વિદેશોમાં પણ આ રીતે કામ થઈ રહ્યું છે, ને એમાં સૌથી ઉપર છે ઇઝરાયલ. એનું ચર્ચિત ઉદાહરણ છે આ વિદેશમાં તો એ ઇઝરાયલનું છે. ઇઝરાયલ ગુના કે આતંકવાદના બદલામાં ઘર તોડી પાડવામાં એની સૌથી સત્તાવાર અને જૂની નીતિ આખી દુનિયામાં છે. આ નીતિ શું છે? જો કોઈ વ્યક્તિ આતંકવાદી હુમલામાં સામેલ હોય તો ઇઝરાયેલી સેના કાનૂની પ્રક્રિયા બાદ તે વ્યક્તિના આખા ઘરને બુલડોઝરથી તોડી પાડે છે.
અથવા તો વિસ્ફોટકથી ઉડાડી દે છે. એટલે એ રીતે જોરદાર ઇઝરાયલમાં અનેક આવા કિસ્સાઓ છે, અને ઇઝરાયલની સરકારનો તર્ક એ છે કે આનાથી એક ડરનો માહોલ ઊભો થાય છે. એટલે કોઈ વ્યક્તિ હુમલો કરતા પહેલા પોતાના પરિવારના ઘર વિશે પણ વિચારે. સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર સંગઠનોને સામૂહિક સજા ગણાવી એનો વિરોધ પણ કરે છે, પણ ઇઝરાયલ આ બાબતમાં કોઈનું સાંભળતો નથી. આપણે જોયું છે અનેક કિસ્સાઓમાં. સિંગાપુરમાં પણ આવી જ એક નીતિ છે. ત્યાં માફિયા કે ગુંડાઓની પ્રોપર્ટી પર બદલાના ભાવનાથી બુલડોઝર નથી ફેરવાતું, પરંતુ જો કોઈ વ્યક્તિએ રક્ષિત જમીન પર કે સરકારી પરવાનગી વિના 1 ઇંચ પણ ગેરકાયદે બાંધકામ કર્યું હોય તો સરકાર તેના એ બાંધકામને તોડવામાં જરાય કસર છોડતી નથી. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ મોટો બિઝનેસમેન હોય કે સેલિબ્રિટી હોય, પણ ત્યાં કોઈ રાજકીય કે સાર્વજનિક શોબાજી નથી હોતી. બધું જ બહુ શાંતિથી કાનૂની નોટિસના દાયરામાં થાય છે. બ્રાઝિલમાં પણ ફેવેલાસ એટલે કે ઝૂંપડપટ્ટીઓને ડ્રગ માફિયા સામે આવા એક્શન લેવાય છે. બ્રાઝિલના રિયો ડી જેનેરો જેવા મોટા શહેરોમાં ડ્રગ માફિયાનું સામ્રાજ્ય છે, આખું જગત જાણે છે. અને ડ્રગ ગેંગ્સ ઘણીવાર પહાડી વિસ્તારોમાં અને ઝૂંપડપટ્ટીઓમાં પોતાના ગેરકાયદેસર બંકરો, વ્યાપારી મકાનો પણ બનાવે છે. અને બ્રાઝિલની સ્પેશિયલ પોલીસ અને મિલિટરી વારંવાર બુલડોઝરો અને હેવી મશીનરીઓ લઈ અને ત્યાં ઓપરેશન ચલાવે છે અને આવા માફિયાઓના અડાઓને જમીનદોસ્ત કરે છે. ચીન પણ આની માટે જાણીતું છે સાહેબ. એની નીતિ શું છે? જો સરકારને કોઈ હાઈવે, રેલવે લાઇન કે ફેક્ટરી બનાવવી હોય અને કોઈ નાગરિક જમીન આપવાની ના પાડે તો રાતોરાત સરકાર બુલડોઝર ફેરવી દે છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારના કેસમાં પકડાયા હોય, મોટા માથા હોય, અધિકારીઓ હોય તો ત્યાં પણ બુલડોઝર બહુ કડક રીતે ચાલે છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોમાં રાઇટ ટુ પ્રોપર્ટી ખૂબ જ મજબૂત છે સાહેબ. ત્યાં વ્યક્તિ ગમે તેવો મોટો ગુનેગાર હોય, આતંકવાદી હોય, પણ કોર્ટના આદેશ વિના વહીવટી તંત્ર કે પોલીસ એની અંગત મિલકતને હાથ પણ અડાડી શકતી નથી. ગુનેગારની જેલની સજા થાય છે અને તેની મિલકત કાયદાકીય રીતે સેઝ એટલે કે જપ્ત કરવામાં આવે છે અને પછી એને બુલડોઝરથી તોડી પાડવાની પ્રથા ત્યાં નથી સાહેબ. જપ્ત કરી શકે. આ બુલડોઝર છે ને, શબ્દોનો ઇતિહાસ સમજવા જેવો છે. એટલે તમને આ દુનિયામાં સ્થિતિ અને આપણે ત્યાં સ્થિતિનો સંદર્ભ સમજાઈ જશે. આ બુલડોઝર આજે આપણે જેને એક શક્તિશાળી કન્સ્ટ્રક્શન મશીન તરીકે જોઈએ છીએ, તે શબ્દ વાસ્તવમાં 150 વર્ષ પહેલા કોઈ મશીન માટે નહીં, કોઈક અલગ સંદર્ભમાં વપરાતો હતો. કયો સંદર્ભ હતો? બુલડોઝ એટલે કે આખલા જેવો ડોઝ. 19મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે 1870ની આસપાસ અમેરિકામાં બુલડોઝ શબ્દનો પ્રયોગ શરૂ થયો. અહીં બુલ એટલે આખલો અને ડોઝ એટલે દવાનો ડોઝ કે ફટકો. એ જમાનાની જે વાત છે. જો કોઈ વ્યક્તિને બહુ જ આકરા ચાબુક મારવામાં આવે અથવા તેને પશુની જેમ બેરહેમીથી પીટવામાં આવે તો તેને આખલાને આપવા જેવો મોટો ડોઝ એટલે કે બુલડોઝ એવું કહેવામાં આવતું. 1876ની આસપાસ અમેરિકાની ચૂંટણીમાં આ શબ્દે એક નવું સ્વરૂપ લીધું, જેમ ભારતમાં અત્યારે બની રહ્યું છે કે બન્યું છે. એ સમયે અમેરિકાના દક્ષિણી રાજ્યોમાં કેટલાક શ્વેત લોકોના સંગઠનો આફ્રિકન અમેરિકન અશ્વેત જે મતદારોને ડરાવી ધમકાવીને મારીને પોતાની પાર્ટીને વોટ આપવા મજબૂત કરતા. હિંસા અને ડરના જોરે ધમકાવનારા આવા ગુંડાઓ કે લોકોને બુલડોઝર્સ કહેવામાં આવતા. એટલે કે બુલડોઝરનો અર્થ શરૂઆતમાં ધમકાવીને કે તાકાતથી પોતાનું કામ કઢાવવું એવો થતો હતો. પણ 20મી સદીમાં એટલે કે 1990ની આસપાસ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો ત્યારે જમીન ખોદવા અને મોટા પથ્થરો કે કચરો હટાવવા માટે ખૂબ જ શક્તિશાળી મશીનો બનાવાયા. આ મશીનો સામે જે પણ અવરોધ થતો તેને પોતાની એ પ્રચંડ તાકાતથી કચડી કે ધકેલી દે. મશીનનું આ અદ્ભુત
અને ક્રૂર તાકાત જોઈ લોકોએ તેની સરખામણી જૂના શબ્દ બુલડોઝર સાથે કરી કે જે બળપૂર્વક બધું હટાવી દે. આખરે 1920-1930ના દાયકામાં જ્યારે આ મશીન પર આગળ મોટો લોખંડનો બ્લેડ એટલે કે મોટું આ આપણે જોઈએ છીએ બુલડોઝર પાટિયું લગાવવામાં આવ્યું ત્યારે સત્તાવાર રીતે આ આખા મશીનનું નામ બુલડોઝર પડી ગયું. જે શબ્દ તમે વિચાર કરો, જે શબ્દ 150 વર્ષ પહેલા કોઈને ડરાવવા અથવા પશુની જેમ પીટવા માટે વપરાતો, એ આજે પ્રચંડ અને આક્રમક તાકાતના કારણે દુનિયામાં શક્તિશાળી મશીનનું નામ બની ગયું. રસપ્રદ વાત એ છે કે આજે પણ જ્યારે રાજકારણમાં આ મશીનનો ઉપયોગ થાય છે ત્યારે તેનો જૂનો અર્થ ક્યાંક ને ક્યાંક પાછો જીવન થઈ જાય છે. સમજ્યા તમે સાહેબ વાત? આ પણ અત્યારે લોકો બુલડોઝરની રાહ જુએ છે. કેમ ફરતું નથી? શું પૈડા એના જામ થયા છે? પૈડામાં પંચર પડ્યું છે? આમ તો બુલડોઝરમાં ડીઝલ વપરાતું હોય છે, પેટ્રોલમાં ઇથેનોલ 20% સુધી વપરાય છે, ઉમેરવામાં આવે છે સત્તાવાર રીતે. શું ડીઝલમાં પણ ઇથેનોલ વપરાવા માંડ્યું અને બુલડોઝર ચાલવામાં મુશ્કેલીઓ પડે છે? શું કારણ છે? બુલડોઝર કેમ નથી ફરતું? પ્રશ્ન બહુ વજનવાળો છે. તમારું શું માનવું છે? અભિપ્રાય જરૂર આપજો. આભાર.